એક એક દાસી ભૂખી તરસી આમ જંગલની માલિકો જાતી હતી અને કાંઈ હતું નહીં ખાવાનું. એકાદ દિવસથી કાંઈ પેટમાં ગયેલું નહીં. ગરીબાઈ આંટો મારી ગયેલી, મા બાપ હતા નહીં, અનાથ બાઈ. એમાં એને પગમાં ઠેસ જેવું લાગ્યું, આમ ખૂંચી ગયું. આમ જોયું, આ એ કાંઈક છે ખરા, ચમકતું હતું. નવલખો હીરો હતો સાહેબ. હાથમાં લીધો, એને કે ખબર નહોતી એને કે આ શું હોય છે, પણ કાંઈક સારી વસ્તુ લાગે છે. ક્યાં જાઓ? આમ ગામમાં આવે ને તો આમ સીધી ઝવેરીની દુકાન, ઘોરીની દુકાન જોઈએ, જઈને આને કંઈક આપવું, આપે એના કામનું લાગે, કંઈક મને ખાવા આપે ને, ભાઈ આનું કંઈ આવે જોવો ને. એટલે આમ ઝવેરી હાથમાં લીધું ભેગું કહી દો કે હા તો નવલખો હાર છે, મારા આખા આ દુકાનમાં છે એટલો બધો સામાન આપી દઉં ને તો આનું મૂલ્ય થાય એમ નથી. આને ક્યાં ખબર છે, આ બાઈને ક્યાં ખબર છે કે આ શું છે? કે ભાઈ આનું કાંઈ ન આવે. આમ કરીને આમ ઘા કર્યો ની ભેગી ઓલી બાઈ તો ઊભી થઈને વહી ગઈ. પછી એ હીરાના કટકા થઈ ગયા. હીરા હાચા હીરા કોઈ કટકા થાય નહીં, પણ એનો એવું ફાટી ગયું. અને ફાટી ગયું એટલે ઝવેરી સામું જોયું કે હીરો કોઈ ફાટે નહીં, અને તું ફાટો હું કામ? ત્યારે હીરાને વાચા ફૂટી કે ચેરીને પગ તલ દિયો તાતે ઘટ્યો નો માન. ચેરી કહેતા દાસીએ મને પગ એટલે કચડી નાખ્યો. ચેરીને પગ તલ દિયો તાતે ઘટ્યો નો માન. મારું માન ઘટતું નહોતું, પણ તું જાનનહાર ને જાનભો તાતે હિયા ફટાણ બનાવા. તું મને ઓળખાસ, તને ખબર છે મારી કિંમત શું છે, અને તું એમ કે આનું કાંઈ ન આવે. ત્યારે મારો હૈયું ફાટી જાય સાહેબ. કોઈ પણ કલાકાર હોય, કોઈ પણ આ દેશનો સર્જક હોય, જ્યારે એને ઓળખનારા, એને જાણનારા એને પ્રેમ ન કરે, એને આશીર્વાદ ના આપે ને, ત્યારે એમ થાય આ કેમ લોકો કેમ સમજતા.